सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। બંને હાથની હથેળી એકબીજા પર ઘસી ચહેરા પર લગાવી હાથની હથેળી આંખો પર લઈ એના અંધારામાં આંખો ખોલ બંધ કરવાની, આંગળીઓ વડે પોપચાને સ્પર્શ કરવાનો અને ધીરે ધીરે આંખો ખોલવાની। એવું મજા આવે ને? તો આજના આપણા પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી જ્યારે રાજ્ય કક્ષાનો મહોત્સવ વાવ થરાદ જિલ્લાની અંદર થઈ રહ્યો છે, એના ભાગરૂપે આપણે અહીંયા દૂધશીલ કેન્દ્ર થરાદ ખાતે આપણે યોગ શિબિર કરી અને એમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા। અહીંયા આપણી વચ્ચે તાલુકા આરોગ્ય અધિકારી એવા ડૉક્ટર જયપાલ સાહેબ, આમ સાહેબ શ્રીનું પરિચય તમને આપું તો હું તો જ્યારનો થરાદમાં આવ્યો ત્યારે સાહેબને ઓળખું છું। સાહેબ આરોગ્યના અધિકારી તરીકે પીએચસી સીએચસી દરેક જગ્યાએ પોતે સેવા આપી છે। સમગ્ર થરાદ તાલુકાની અંદર ઘરે ઘરે આરોગ્ય પહોંચાડવાનું કામ કર્યું છે અને આમ આરોગ્યની બાબતમાં જાણે કહેવાય કે સાહેબ જે પ્રમાણે કામ કરે છે આમ સંત કક્ષાનું કામ છે અને પોતે કામને બહુ જ સનિષ્ઠતાથી કામ કરે, હૃદયથી કરુણાથી દિલથી કામ કરે છે અને લોકોના આરોગ્યની સારામાં સારી પોતે જાળવણી કરવા પ્રયત્ન કરે છે અને સરકારી યોજનાનો પૂરેપૂરો સાહેબ પોતે લાભ આપે છે। ત્યારે હું અમારા બનાસકાંઠા જિલ્લા યોગ કોર્ડિનેટર દશરથભાઈ સોનીને વિનંતી કરીશ કે સાહેબ આવો અને સાહેબને પુષ્પગુચ્છથી સ્વાગત કરશો। સાથે જીતુભાઈ પણ યોગ જીતુભાઈ પણ જોડાશે। તાળીઓ ગળાથી સાહેબના સ્વાગતને આપણે વધાવીશું। ખૂબ ખૂબ આભાર સાહેબ, આપની પ્રેરક ઉપસ્થિતિ અમને પ્રેરણા આપી। ત્યારબાદ આપણી વચ્ચે થરાદ શહેર ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ પણ અહીંયા ઉપસ્થિત છે, તો તેમને સ્ટેજ ઉપર આવવા વિનંતી હું બંને બહેનો બિંતાબેન અને કિંજલબેનને વિનંતી કરીશ કે જયમીનભાઈ પ્રજાપતિ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। તાળીઓ ગળાથી આપણે સાહેબના સ્વાગતને વધાવીશું। આપણી વચ્ચે થરાદ શહેર ભાજપ મહામંત્રી પ્રતાપભાઈ સોની પણ ઉપસ્થિત છે, તો હું નિકિતાને વિનંતી કરીશ, સાથે બેન સોનલબેનને વિનંતી કરીશ કે પ્રતાપભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। તાળીઓ ગળાથી આપણે સ્વાગતને વધાવીશું। હું વિનંતી કરીશ અમારા જયમીનભાઈ પ્રજાપતિને કે આજના શુભ પ્રસંગે બે શબ્દો કહેશે। જયમીનભાઈ, પ્રતાપભાઈ। નમસ્કાર। મંચસ્થ યોગ અને બધા ભાઈઓ, પ્રથમ તો પ્રજાપતિ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે અમને કાલે અહીંયા બોલાયા, અમારું સન્માન કર્યું, એ બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર। આજે 25-26 જાન્યુઆરીના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હમણાં ચાલી રહ્યા છે, એમાં આજે યોગ કરતા એવું લાગે છે કે આજે ખૂબ જ શાંતિથી કામ કરી શકીશ। 2-3 દિવસ ઘણું કામ છે, અત્યારે તો થાકેલા છીએ પણ સાહેબને પૂછીને એકાદ ગોળી લઈશું, કારણ કે લગભગ આટલા બેઠામાંથી એજમાં કદાચ હું મોટો હોઈશ, દેખાઉં છું નાનો। મારા અધ્યક્ષ સાહેબ પણ એવું કહેતા હોય છે
કે હમણાં જન્મદિવસ હતો, મને ફોન આવ્યો કે પ્રતાપભાઈ કેટલામાં બેઠા? અમે 61 કે ના હોય તો ભાઈ તમારો ફોન આવ્યો એટલે સાહેબ 55. એટલે હું એક જ આ પ્રવૃત્તિમાં રહું છું, એનું કારણ એ જ છે સાહેબ કે કોઈ વિચારો મગજમાં આવતા નથી. આજે એનો તો ખૂબ જ આનંદ અનુભવું છું. હવે આગામી 25-26 તારીખે આપણે સ્ટેટ લેવલનો કાર્યક્રમ થવાનો છે. 25 તારીખે મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રી ઉપસ્થિત રહેવાના છે. સાંજે 5:30 વાગે એટ હોમનો કાર્યક્રમ છે. 6 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો આપ સૌને હું હાર્દિક આમંત્રણ આપું છું સર, આપ સૌ પધારજો. 26મી તારીખે સવારે ધ્વજવંદન પણ આપ સૌ ઉપસ્થિત રહો એવું આપ સર્વને અત્યારે હાર્દિક આમંત્રણ આપું છું ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે. આજે બપોરે માર્કેટયાર્ડ ખાતે અમારા જિલ્લાના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સાહેબના અધ્યક્ષસ્થાને એક 25-26ના આયોજન માટેનું બેઠક છે. તો આપને સમય અનુકૂળતા હોય તો આપ શ્રી એવી આશા રાખું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ આભાર પ્રતાપભાઈનો. અને સાહેબે આપણને આમંત્રણ આપ્યું કે 25 તારીખે બલુપુર ગ્રાઉન્ડ ઉપર જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવા રાજ્ય કક્ષાએ થવા જઈ રહી છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબ શ્રી આવી રહ્યા છે. અને એટ હોમનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. બહુ જ કાર્યક્રમ માણવા જેવો હોય છે. આપ સૌ ત્યાં પધારશો અને 26મી જાન્યુઆરી તો આપણે ઉજવવાની છે. હવે હું આપણા આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને ડૉક્ટર જયપાલ સાહેબ જે આપણા તાલુકા આરોગ્ય અધિકારી છે એમને વિનંતી કરીશ પ્રસંગોચિત આપણને શબ્દો કહેશે. બધાને નમસ્કાર. ડૉક્ટર હિતેશભાઈ પ્રજાપતિ ટીમ દ્વારા જે આપણે યોગ શિબિર કરી છે છેલ્લા લાંબા સમયથી આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે પણ યોગ શિબિર હતી. આપણા કલેક્ટર સાહેબનો અભિગમ એવો છે કે યોગનું વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય, લોકો યોગ થાય અને આપણું જે હાલમાં નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે ડૉક્ટરી ભાષામાં કહીએ તો એ યોગ પ્રાણાયામથી ઘણા ઓછા થાય છે. આપણો સ્ટ્રેસ ઓછો થાય છે, જે આપણે જોયું. થોડો અડધો કલાક જેવું આપણે સામાન્ય કસરત પ્રકારનું કર્યું ને યોગનું થોડું કર્યું તો આપણે ઘણા રિલેક્સ મહેસૂસ કરીએ છીએ. આપણા આંગણે નવો જિલ્લો છે. આ નવા જિલ્લામાં હમણાં સોની સાહેબે કીધું એમ પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજ્ય કક્ષાની આપણા જિલ્લાને મળી છે. આપણું મોટું સૌભાગ્ય છે. છેલ્લા 1 મહિનાથી સમગ્ર વહીવટી તંત્ર, એમાં બધા તંત્રો આવી ગયા. આરોગ્ય, શિક્ષણ, રેવન્યુ, પંચાયત, બધા તંત્રો કામે લાગેલા છે. આપ જોતા હશો મનુપર હેલિકોપ્ટર ટાઉન ઉપર અત્યારે ત્યાં બધી પ્રવૃત્તિઓ ચાલુ જ છે. ડોગ બાંધવાના ચાલુ છે, બીજી વ્યવસ્થાઓ ચાલુ છે. જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો છે, માર્ચપેડ કરવાની છે, એની પણ સવારના 7 વાગ્યાથી 7 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. ચાલુ અત્યારે પણ આરોગ્ય ટીમો ત્યાં પણ છે. આપણે બધા સૌ સાથે મળી આ પર્વને સારી રીતે ઉજવીએ. અને નવા જિલ્લાને તરત આ રીતે નથી મળતું હોતું, પણ આપણને આપણા આદરણીય અધ્યક્ષ સાહેબના આશીર્વાદથી અને સરકારના આશીર્વાદથી મહામહિમ રાજ્યપાલ સાહેબ, આપણા મુદ્દો અને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સમગ્ર ટીમ અહીંયા 25 તારીખે આપણી અહીંયા મહેમાન થશે આપણા જિલ્લાના. અને આ 2 દિવસનો કાર્યક્રમ છે. પહેલા દિવસે ખાતમુહૂર્તો છે, સાંજે એટ હોમ કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બીજા દિવસે ધ્વજવંદન છે અને ઘણા બધા પ્રોગ્રામો થવાના છે. તો હમણાં પ્રતાપભાઈ તમને આમંત્રણ આપ્યું એમ વહીવટીતંત્ર પણ આપને આમંત્રણ આપે છે. આપ આપના કુટુંબીજનો બહોળી સંખ્યામાં હાજર રહી અને આ જે પર્વ છે સારી રીતે ઉજવીએ એવું એની અપેક્ષા છે. અને જે યોગનું છે તો ખરેખર સારું છે. આપણી જે જીવન પદ્ધતિ છે, આપણી સંસ્કૃતિ છે, એ મુજબ આપણે અપનાવતા રહીશું તો જે ડિસીઝ મેં આપણને કીધા એમ હાલમાં 30 વર્ષ ઉપરના લોકોમાં હૃદયરોગ, કિડની, કેન્સર આ બધું ખૂબ વધી રહ્યું છે. ભૂતકાળમાં એટલે 90 પહેલાં કોમ્યુનિકેબલ ડિસીઝ હતા, જેમાં મેલેરિયા, ટાઇફોઇડ, ઝાડા, ઉલટી, કમળો આ બધા હતા. પણ વિકાસથી, શુદ્ધ પાણીથી અને
આરોગ્યના કાર્યક્રમોને કારણે એના પર કાબુ આવી ગયો, લગભગ કાબુ જેવો જ છે. પણ આપણે ઘર ઘર જોઈશું તો લોકોમાં 20% જેવા લોકો ડાયાબિટીસના દર્દી છે, 16% જેવા હાઇપરટેન્શનના છે. એ આપણી ડાયટની પદ્ધતિ, આપણી જીવન પદ્ધતિ અને આ યોગના માધ્યમથી આપણે ઘણું બધું અટકાવી શકશું. તો વધારે બધા રેગ્યુલર યોગ કરો છો, માહિતગાર છો બધા હતાથી, અને આજે ભવિષ્યમાં પણ આપણે યોગને આ બધા કરતા રહીએ તો આમાંથી ઘણો આપણને ફાયદો થશે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયપાલ સાહેબનો. સાહેબે પણ આપણને આમંત્રણ આપ્યું કે આપણે 25 તારીખ 26 તારીખે બધા ખૂબ મોટી સંખ્યામાં આપણા સોસાયટીમાંથી, શેરીમાંથી, મોહલ્લામાંથી લોકોને, ભાઈ બહેનોને હાજર રાખીએ અને કાર્યક્રમનો લાભ લઈએ. કારણ કે આટલો સરસ મજાનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થાય છે. થરાદ વાવ જિલ્લો નવીન જિલ્લો છે અને સમગ્ર રાજ્ય અને દેશમાં જ્યારે એનું નામ પછી થશે અને અત્યારે ઉજાગર થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે બધા એમાં ભાગીદાર બનીએ. તો આ સાથે આપણે અહીંયા આપણી આ યોગ શિબિર પૂર્ણ કરીએ. દશરથભાઈ, તમે આવો, એક ગ્રુપ ફોટો લઈ લઈએ બધાનો, પછી આપણે જઈએ, બરાબર? અને ફરીથી આપ સૌનો આભારી છું. હું સ્ટેજ ઉપર યોગા કરાયા બદલ બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટર એવા દશરથભાઈ સોની સાથે ડૉક્ટર જયપાલ સાહેબનો આભારી છું. યોગ ટ્રેનર બિનતાબેન પ્રજાપતિ, યોગ ટ્રેનર કિંજલબેન પ્રજાપતિ, યોગ ટ્રેનર નિકેતન ઠક્કર અને યોગ ટ્રેનર ડૉક્ટર તિલકભાઈ પ્રજાપતિ અહીંયા યોગ અમારા બધા કરાવે છે. અત્યારે મારે જેલમાં, હું અને જીતુભાઈ જેલમાં રોજ યોગ કરાવીએ છીએ અને બિનતાબેન અને કિંજલબેન હડકી માતાના મંદિરે યોગ કરાવી રહ્યા છે. ત્યારે અત્યારે આપણી વચ્ચે કાર્યક્રમમાં બેનશ્રી કલાવતીબેન પણ અહીંયા જિલ્લા ભાજપની ટીમમાંથી ઉપસ્થિત છે. તો બેનશ્રીને વિનંતી કે બેન આવો આપો અહીંયા, અને બેન કિંજલબેનને અને બિનતાબેનને વિનંતી કરું છું, સાથે તિલકભાઈ પ્રજાપતિને વિનંતી કરું, સાહેબ આવો અને બેનશ્રીનું પુષ્પગુચ્છ કરશો. આવો બેન, સાહેબ આવો એટલે તમારો સમાવેશ પણ થઈ જાય. એટલે ખોટું લાગે છે તિલકભાઈ, ખોટું ના લાગે તમને નહીં. બેનશ્રીએ આટલા વ્યસ્ત બીજી શેડ્યુલની અંદર અને આવી ગુલાબી ઠંડીમાં પણ બેને હાજરી આપી. બેનનો ખૂબ ખૂબ આભાર. તાળીઓ વગાડથી બેનશ્રી કલાવતી બેનનું અહીંયા સ્વાગત કરીશું. બેને હાજરી આપી બેનનો ખૂબ ખૂબ આભાર. અત્યારે પોતે બહાર પણ પાર્ટીમાં, જિલ્લામાં સારું સારું કામ કરે છે, ત્યારે બેનની ઉપસ્થિતિ, પ્રેરક ઉપસ્થિતિ રહી.